Good morning, Doctor. On the occasion of Neuropathy Awareness Week 2026, today we have with us renowned Dr. Sailesh Darji, who will speak on neuropathic pain. What is neuropathic pain and how is it different from muscle pain? આ એક ખાસ પ્રકારનો દુખાવો છે જે શરીરમાં રહેતી ચેતાતંતુની નસોના નુકસાનને કારણે થાય છે. મગજમાં અલગ પ્રકારનો સંદેશો મોકલે છે જેને કારણે એક અલગ પ્રકારનો દુખાવો થાય છે. તો આ એક અલગ પ્રકારનો દુખાવો છે જેને સમજવો જરૂરી છે, જે સામાન્ય ઈજાથી થતો કે બીજા કોઈ કારણથી થતા દુખાવાથી થોડો અલગ હોય છે. What are the common causes of neuropathic pain? તો આ પ્રકારના દુખાવાના ચોક્કસ કારણો હોય છે, જેમ કે ડાયાબિટીસ હોવું, B12 ની ઉણપ હોવી, અમુક દર્દીઓમાં સાયટિકા એટલે કે કમરની નસમાં દબાણ થવાથી પણ આવો દુખાવો થઈ શકે છે કે જેમાં આખા પગની અંદર ઝણઝણાટી જેવો દુખાવો થાય છે. એ સિવાય ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા નામની બીમારી હોય છે, તેમાં પણ આવો ન્યુરોપેથી ટાઈપનો દુખાવો થાય છે. એ સિવાય વધુ પડતું વ્યસન, આલ્કોહોલનું સેવન અને અમુક દવાઓની આડઅસરને કારણે પણ આ ટાઈપની બીમારી થઈ શકે છે.